અડધી કલાક થયા ખાવાની જગ્યા ગોતવી થઈ પણ મળતી નથી. એવું નથી, એમાં પેલા 3-5 જગ્યા બહુ આવી ને થઈ ગયા. નહીં આ નહીં, આવું નહીં હાલે. આ નેરના કાંઠે જગ્યા ગોતી લીધી છે. આ પપ્પાએ જો પાવાગઢ બનાવ્યો છે વિથ દાદરા. માટીમાં દાદરા હોતે મને આવે છે ને ઉપર શિવલિંગ બનાવી છે. અત્યારના વાગી ગયા છે 6:30 અને સવાર પડી ગઈ છે. તો આજે છે સન્ડે અને આજે જવાનું છે આપણે ઉભરાટ. તો એન્ડ સુધી બના રહેજો. ઉભરાટમાં બહુ જ મજા કરવાની છે. તો ચાલો ઉભરાટ જઈએ. જો ફાઇનલી હમાઈ ગયા છે બધા. બેન તો હરખી બેઠી છો ને કમ્ફર્ટેબલ. હા હા ભાઈ બધા હરખા બેઠા છે. पहले तो आइडेंटिफाई करना है कि वो एक डिस्ट्रैक्शन है. હા મેં મઢીના ખમણમાં ખમણની કંઈક નાસ્તો લેવા ગયા છે. વાવ ઓ ભાઈ પિંક છે એનો. અડધી કલાક થયા ખાવાની જગ્યા ગોતવી થઈ પણ મળતી નથી. એવું નથી, એમાં પેલા 3-5 જગ્યા બહુ આવી ને થઈ ગયા. નહીં આ નહીં, આવું નહીં હાલે. હા ઘેટા બકરા ડરતા હતા. મસ્ત જગ્યા આવી જતી ને. કાંઈ નહીં, હવે આપણે આગળ જાવી અને જોવી. ઝાડવા બહુ મસ્ત મસ્ત દેખાય છે. ક્યાંક તો મળશે જ ને. હાઈશ ફાઇનલી જગ્યા મળી ગઈ ગાયો પાસે. વાહ સરસ જો જો કેવું બેહવાનું મળ્યું ને કેવું મસ્ત મળ્યું. ફાઇનલી એક જગ્યા મળી ગઈ. મેળીને કેવી મસ્ત મળી. એ હાલ તો બદુડા પાસે. હા મેં જોલું વ્હાઈટ કલરનું બદડું કેવું મસ્ત છે. વાવ બે કેવા મસ્ત છે. એ જુડવા છે જો તો. ગાય મસ્ત ના છે. આ નેરના કાંઠે જગ્યા ગોતી લીધી છે. આવે છે અમને વીકવા દ્યો. જલેબી, ખમણ, ઈદડા પાટુડી, સમોસા ને પેટીસ વિથ મઠીની ખમણી. ખમણી નથી, ખમણ છે. અહીં ખમણ. હાલો ખાવા બે જઈએ. ફાઇનલી ઉગી ગયા હવે ઉભરાટ બીચ ઉપર. હવે ગાડી પાર્ક કરશે. જો ફાઇનલી કપડાં ચેન્જ કરી લીધા છે બધાએ. હવે જવાનું છે દરિયે. ચાલો ફાઇનલી બીચ આવી ગયો. હવે મજા આવશે મોર્નિંગમાં બીચ પર. અત્યારે લગભગ 9-9:30 થયા છે. તો ફાઇનલી પહોંચી ગયા બીચ ઉપર. કચરો કેટલો છે દરિયા કાંઠે. કેટલું બધું આઘું છે પાણી. ઓલા બધા વાહે આવેલા આવે છે. હાવ નાના છોકરાને ઘોડે. તો જો આ દરિયો ઉભરાટ બીચ હાવ ખાલી અત્યારના. હે હા સવાર મજા આવે. બપોર કરતા જ્યાં કેવું મસ્ત શાંતિ છે અહીંયા. ઈ જ ને બપોરે નો મજા આવે. અત્યારે જો હાવ ખાલી મોજે મોજ દરિયે રોજ. રાણીઓ જો આવેલું આવે છે અને પપ્પાએ અહીંયા પાથરી દીધું છે. ક્યાં છે તો હાલો દરિયે. પવન બહુ છે. કેવું મસ્ત છે અત્યારે તાજું. હા કચરું નથી એટલું બધું. બપોરે તો બહુ હોય છે. તો શંખ
ઈ તો તમ તાર આમ તેમ થાય ને બરોબર અત્યારે હું નથી કેવો હાયલો જાય છે બેસવાના પણ આમ તેમ જાય છે પણ પાછળ કઈક છે ઈ જીવડું લઈ જાય છે નહીં શંખ જ છે શંખમાં જીવડા હોય તો ત્યાં હશે જ તે. અહીંયા ખાડો ગાળ નાખવી આ જગ્યાએ જો કે આ બીચ ઉપર તો કોઈ છે જ નહીં હાવ ખાલી છે અહીંયા ખાડો ગાળવી આજ સન્ડે છે તો ભલે કોઈ નથી આ જો અમારી નદી એ વિકરાળ સ્વરૂપ લઈ લીધું છે કેમને અમે અને અમે ડેમ બનાવ્યો જો કેટલો મોટો ડેમ છે અમારો અહીંયા પપ્પા મમ્મી જો પપ્પાએ પાળ કરી છે અહીંયા ઋતુડી કરે છે અહીંયા ઋતુડી આ પપ્પા હવે આ માટીમાં રમતા મમ્મી આ અમારો ચોટીલાનો પાવાગઢ બની રહ્યો છે દરિયા કાંઠે આ પપ્પાએ જો પાવાગઢ બનાવ્યો છે વિથ દાદરા માટીમાં દાદરા હોતે બનાવ્યો છે ને ઉપર શિવલિંગ બનાવી છે અને આ અમારો મિની પાવાગઢ આ બે પાવાગઢ આ એનું પાસેનું તળાવ આ નદી આવતી ઈ તળાવ દરિયામાં ભળે છે અને મિની તળાવ હજી એક છે તો આ અમારું ટોટલ એક જુનાગઢ તૈયાર કર્યું છે મેં જોઈ લો મિની જુનાગઢ તો ફાઇનલી હવે આ આપણો ખાડો પેક કરીને હવે રેપ અપ કરીને હવે નીકળવી છે ઘર ભેગીના તો હાલો હવે ચાલો હવે તો પપ્પા પેલા હંકેલું ત્યાં કોઈ બેઠું જ છે નહીં અને વાળું પછી તો હાલો હવે રેપ અપ કરી નીકળીએ અને ઘર ભેગા થઈએ કેટલું કચરું કરે છે દરિયાકાંઠે આવીને અમે પાણીના ગ્લાસ પીધા એ પોતે હાથમાં લઈ લીધા છે અને આ બધા આઈને બધું ફેંકીને વહી જાય જોવો તો જો આમાં હતા પછી આગળ એક ગ્રાઉન્ડ ટાઈપનું આવશે તો હવે દરિયાથી નીકળી ગયા છે ઉભરાટથી અહીં જો કે ઊભી રાખી જ છે આગળ હજી આગળ પપ્પા બોલો વડવા વાળો હતો ને મને ખબર આ બસ જો આ प्राइवेट से प्रीता હા ઈ પ્રાઇવેટ છે જો અંદર મોર છે हम खावा नहीं जावा दे चले चले ओली આપણે ઝાડો છે ને કેવું મસ્ત અંદર જો મોરની છે આપણે સારું જ છે અહીં ક્યાં કોઈ જરૂર દેખાણી મોરની જો હા મે રહી હાલો નીચે ઉતરો ભલે અહીંથી ઘર કાઢી હવે આ બપોરના ખાવાનો બ્રેક ઉભરાટથી જરીક આગે પણ આ મોરનું દેખાણી પપ્પા નીચે વાળા છે હો એમને આ કૂતરા મોરને રહેવા દેતા છે આગે છે ચોર પણ દેખાતી નથી મોર ક્યાં ગયા ચોરિયા કેટલા બધા હાલો તો જો આગળ આખું ટોળું છે મોરનું હે હાલ તો આગા બહુ બધા મોર છે મોરની છે મોર નથી દેખાય છે ચોર્યું જો બધી લાઈનમાં આલ્યું જાય જો અહીંયા લગી અને જો બાકીની બે જો અહીંયા આવી જાય ક્યાં જો આ લંગુર બેઠો અહીંયા વંદરા હોતેન છે ઉપર કુદાકુદ કરે છે જો અહીંયા રહ્યા આપણી ઉપર જ છે જો જો છે તો ફાઇનલી આખું જંગલ એક્સપ્લોર કરીને ઋતુનાથમાં રહ્યો ને એટલા પીછા મળ્યા છે અમને એક બહુ મોટું પીછું છે ને 3 નાના નાના ઢેલના પીછા મળ્યા છે તો અમે આખું ગોળ જંગલ એક્સપ્લોર કરીને આવ્યા છે તો એટલા મોરપંખ ભેગા કર્યા છે ટોટલ અને એક આ મસ્તનું મોરપંખ પીસા કાપી લઈ જુસકો તો જો હવે આપણે ખાઈને પીને નીકળી ગયા છે
ચીકુ વાડી એથી કારણ કે ચીકુની વાડીઓ હતી ત્યાં એટલે તો હવે રસ્તામાં કમળનો કંઈક બગીચો આવવાનો છે તો હવે આપણે જોવાનો છે કમળનો બગીચો પપ્પા ઊભા રાખે તો લગભગ આમાં જ આવું તળાવ હતું ને એમાં જ કમળ હતા બહુ મસ્ત પિંક કલરના કમળ હતા આપણે લીધા હતા તો હા બસ ત્યાં જ હાલો કમળ તો જોઈ લીધા કેવા મસ્ત મસ્ત ના કમળ છે જોઈ લો હા નજર જાય ત્યાં લગીને કમળ જ છે પણ અત્યારે મુરઝાઈ ગયા ફાઇનલી લંગડાતા બધા નીચે ઉતરી ગયા ભાઈ સાહેબ તો ફાઇનલી ઘરે પૂગી ગયા છીએ તો વિડીયોને અહીંયા એન્ડ કરીએ વ્લોગને અહીંયા એન્ડ કરીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાબા દીકો પગમાં લઈ લે પેલા બાબા તું શું સેફી નાખી દઉં માસા બોલે મજા આવી જાય